વડોદરામાં એક સાથે 5 અધિકારીઓએ રાજીનામા આપ્યા। 5 અધિકારીઓ એક સાથે નિવૃત્તિ જાહેર કરતા અનેક ચર્ચા। સામાન્ય વહીવટ વિભાગના ખાતાકીય વડા દેવાંગ ભટ્ટનું રાજીનામું, અન્ય 2 વોર્ડ ઓફિસર અને 2 રેવન્યુ ઓફિસરના પણ રાજીનામા। વોર્ડ નંબર 16ના વોર્ડ ઓફિસર પરાગ મોદીએ રાજીનામું આપ્યું। વોર્ડ નંબર 17ના વોર્ડ ઓફિસર મહેશ પટેલનું પણ રાજીનામું। રેવન્યુ ઓફિસર્સ मनोज कृष्ण અને પ્રકાશ પરમારનું રાજીનામું। ઉચ્ચ અધિકારીઓની હેરાનગતિથી રાજીનામા આપ્યાની ચર્ચા। કામનું ભારણ પણ અધિકારીઓના રાજીનામા પાછળનું ચર્ચાતું કારણ। આ અંગે વધુ વાતચીત કરશે એસોસિએટ એડિટર અમિત ઠાકોર ફોન લાઈન પર જોડાયા છે। અમિત, શું વધુ વિગત મળી રહી છે? વડોદરા મહાનગરપાલિકામાં આવું પહેલા ક્યારેય નથી બન્યું કે એક સાથે 5 અધિકારીઓએ રાજીનામા આપી દીધા હોય એક સાથે, અને જ્યારે આવું બન્યું છે ત્યારે તેને લઈને ઘણા બધા તર્ક વિતર્ક વડોદરા મહાનગરપાલિકાની લોબીમાં ચાલી રહ્યા છે। એટલા માટે કારણ કે જ્યારે કોઈ પણ સરકારી વહીવટ થતો હોય તેમાં પોલિટિકલ ઇન્ટરફિયરન્સ અને બહારની જે ધનગત છે તે પણ ઘણી વખત અધિકારીઓના રાજીનામા માટે કારણભૂત હોય છે। આ જે રાજીનામા મૂકવામાં આવ્યા છે તેમાં સામાન્ય વહીવટી વિભાગના ખાતાકીય વડા દેવાંગ ભટ્ટનું નામ મુખ્ય છે। આ ઉપરાંત 2 રેવન્યુ અધિકારી અને 2 વોર્ડ ઓફિસર પણ છે, તેઓએ પણ રાજીનામા મૂક્યા છે, સ્વૈચ્છિક નિવૃત્તિ મૂકી છે। તેમની પાછળનું કારણ એક માનવામાં આવી રહ્યું છે કે એક કરતા વધારે ચાર્જ અને તેનું લીધે કામનું જે ભારણ છે, આ ઉપરાંત તેમનાથી જે ઉચ્ચ અધિકારીઓ છે, તેમના જે ઉપરી અધિકારીઓ છે, તેમના દ્વારા તેમને વારંવાર કનડગત કરવામાં આવતી હોય, તેમના પર પ્રેશરાઇઝ કરવામાં આવતા હોય તેમને કોઈ કામને લઈને, તે કારણ જવાબદાર માનવામાં આવી રહ્યું છે તેવી ચર્ચા પણ અત્યારે પાલિકાની લોબીમાં ચાલી રહી છે। અને આ જ કારણ છે કે જેને કારણે વડોદરા મહાનગરપાલિકામાં આજે એક સાથે 5 અધિકારીઓએ રાજીનામા મૂક્યા છે। હવે આ મામલે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ આ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, શું કારણ છે અને તેને સોર્ટ આઉટ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે। રાજીનામા સ્વીકારવામાં આવે છે કે નહીં તે મોટો સવાલ છે, પરંતુ અહીંયા એ વસ્તુ સ્પષ્ટ છે કે વડોદરા મહાનગરપાલિકામાં કઈ રીતે બહારનું ઇન્ટરફિયરન્સ છે, ઉચ્ચ અધિકારીઓની કનડગત છે, સાથે સાથે કામનું ભારણ કેટલી હદે છે કે હવે અધિકારીઓએ તેમની જે વય નિવૃત્તિ છે તેની પહેલા જ રાજીનામા આપવા પડી રહ્યા છે। જી, આભાર અમિત।